ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નજીકના જ વિસ્તારોમાં બે બળિયા નેતાઓ વચ્ચે ગઈકાલે બરાબરની જંગ જામ્યો હતો. જોકે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા, તો બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હતા. નરેન્દ્રભાઈ મોદીએ ડેડિયાપાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી અને ગામે ગામથી તેમણે પણ લોકોને બોલાવ્યા હતા. તો બીજી તરફ ચેતર વસાવાએ આ વખતે ડેડિયાપાડા છોડીને નેત્રંગ તાલુકામાં જાહેરાત કરી હતી કે તેઓ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી નેત્રંગ ખાતે કરશે, પરંતુ તેઓ એ દ્વારા લોકોને સ્વયંભૂ જોડાવાની અપીલ કરી હતી. જો તમે સાચા આદિવાસી હોવ અને સાચા હિત રક્ષક હોવ, સમાજના સાચા સેવક હોવ અને સમાજનું હિત ચાહતા હો, તો તમે જાતે હાજર રહેશો. જેને લઈને નેત્રંગ ખાતે ગઈકાલે હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો ઉમટ્યા હતા અને ત્યાં ધારાસભ્ય ચેતર વસાવાએ શક્તિ પ્રદર્શન પણ કરી નાખ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા જે અપીલ કરવામાં આવી હતી, તે અપીલના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા એવા ચેતર વસાવા સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, વાલિયાના આગેવાન રજની વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ભારે શક્તિ પ્રદર્શન થયું હતું. એક તરફ દેશના વડાપ્રધાન હતા અને સમગ્ર રાજ્ય સરકાર અને તેમની ટીમ અને સમગ્ર મશીનરી વહીવટીતંત્ર હતું, તો બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવા અને આદિવાસી સમાજ હતો. ગઈકાલે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો, શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં ચેતર વસાવા ગુજરાતના પ્રભાવશાળી આદિવાસી નેતા અને મસીહા બનીને ઉભરે છે કે પછી તેઓ પણ કોઈકના દબાણમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો પણ ચાલી રહી છે.